નમસ્કાર મિત્રો, તો આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને સરળતાથી બની જાય એવો નાસ્તો બનાવશું જે ખૂબ જ ઓછા તેલમાં બને છે. તેને આપણે નાસ્તા માટે કે બાળકોના લંચ બોક્સ માટે બનાવી શકાય છે. તેના માટે આપણે અહીંયા એક બાઉલમાં 1 કપ સૂજી એટલે કે રવો લઈ લઈશું અને ત્યાર પછી તેમાં આપણે અડધો કપ જેટલો ચણાનો લોટ એટલે કે બેસન એડ કરી દેવાનો છે. સ્વાદ પ્રમાણે તેમાં આપણે મીઠું એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે પાણી તેમાં એડ કરી દે તેનું સરસ આપણે આ રીતે મિક્સ કરીને તેનો એક બેટર બનાવીને રેડી કરી લેવાનો છે. તો આપણે અહીંયા પાણી થોડો મિક્સ કરવાનો છે. એમાં ગાંઠો ના પડે એ રીતે આ રીતે તેને હલાવતા જઈને તેનો એક સ્મૂથ બેટર બનાવીને રેડી કરી લીધો છે. અહીંયા તમે જોઈ શકો છો આ રીતે. અને ત્યાર પછી આપણે તેમાં વેજીટેબલ એડ કરી દઈશું. તો અહીંયા મેં અડધી કેપ્સિકમ એટલે કે શિમલા મિરચીને કાપીને ઝીણી ચોપ કરીને નાખી દીધી છે. અડધી સમારેલી ડુંગળી એડ કરી દઈશું. અહીંયા તમે બીજા કોઈ શાકભાજી પણ એડ કરી શકો છો. 2 ઝીણા લીલા સમારેલા મરચાં અને એક આદુનો ટુકડો છે તેને પણ ચોપ કરીને એડ કરી દઈશું. ત્યાર પછી અહીંયા બાફેલા બટેકા આપણે લઈ લેવાના છે. તમે 2 થી 3 પણ લઈ શકો છો. અને બટેટાને આ રીતે આપણે તેમાં ગ્રેટ કરીને કે પછી મેશ કરીને નાખી દેવાના છે. સૂજીના જે બેટર આપણે રેડી કર્યું છે ને તેમાં આપણે આ રીતે બટેકાને નાખી દેવાનો છે. તેને મિક્સ સારી રીતે છૂંદીને. તો અહીંયા એમાં ગાંઠો ના પડે એટલા માટે મેં એને ગ્રેટ કરીને નાખી દીધો છે બટેકાને. અને ત્યાર પછી આપણે અહીંયા ઝીણા સમારેલા ધાણા નાખી દઈશું અને હવે આપણે તેમાં મસાલા એડ કરી દઈશું. તો 5 ચમચી જેટલો આપણે અજમો અહીંયા નાખી દઈશું. તેનાથી ખૂબ જ સારો ટેસ્ટ આવે છે. અડધી ચમચી જેટલો જીરો એડ કરી દેવાનો છે. 5 ચમચી જેટલી હળદર એડ કરીશું. 1 ચમચી જેટલો ધાણા જીરો આપણે એડ કરવાનો છે અને અડધી ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર એડ કરી દેવાનો છે. તમે નાના બાળકો માટે બનાવતા હો તો મરચું ઓછું કરી શકાય છે. અડધી ચમચી ગરમ મસાલો અને અડધો લીંબુ આપણે તેમાં નીચોવી દઈશું ખટાશ માટે. તમે અહીંયા ચાટ મસાલો પણ નાખી શકો છો. અને હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. આપણે બટેકાને અને સૂજીને આપણે સરસ રીતે તેમાં મિક્સ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, આ નાસ્તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી અને એકદમ ઝટપટ બની જાય છે અને ખૂબ જ ઓછા તેલમાં બનીને રેડી થાય છે. તેમાં વધારે સમય કે પછી વધારે મહેનત પણ નથી. તો અહીંયા મેં બેટરને સારી રીતે રેડી કરી લીધો છે અને થોડોક થીક છે એટલે આપણે તેમાં થોડોક પાણી ઉમેરી દઈશું 2 થી 3 ચમચી. અને હવે તેને સારી રીતે પછી ફરીથી મિક્સ કરી લેવાનો છે આ રીતે. તો આપણો બેટર અહીંયા બિલકુલ રેડી થઈ ગયો છે. હવે આપણે નાસ્તો રેડી કરી લઈશું. આ રીતે તેની કન્સિસ્ટન્સી એકદમ થીક રાખવાની છે. વધારે પાતળી આપણે નથી કરવાની. તો હવે આપણે ગેસ ઉપર આ રીતે એક પેન રાખી લેવાનો છે અને તેમાં 1 કે 2 નાની ચમચી તેલ આપણે એડ કરી દઈશું. તેલને આપણે સારી રીતે બધી બાજુએ સ્પ્રેડ કરી દઈને જે આપણે બેટર બનાવ્યો છે ને તેને સારી રીતે પહેલાં મિક્સ કરીને આ રીતે આપણે પાથરી દઈશું. તો તમે નાના કે મોટા તમારી પસંદથી આ રીતે તમે સ્પ્રેડ કરીને તેના આપણે નાસ્તો બનાવી શકો છો. પુડલાની જેમ જ આપણે નાસ્તો બનાવવાનો છે. તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ચટપટો એવો નાસ્તો આપણો આ રીતે રેડી થઈ જાય છે. તો એક બાજુથી સરસ રીતે શેકાય છે એટલે આપણે આ રીતે 1 થી 2 મિનિટ માટે તેને ઢાંકી દઈશું 1 મિનિટ માટે અને પછી તેને ચેક કરી લેવાનો છે. તો આ રીતે એક બાજુથી એકદમ સારી રીતે ડ્રાય થઈ જાય પછી આપણે તેને ફ્લિપ કરી લઈશું અને બંને બાજુથી સરસ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું. આ રીતે તમે ઉપરથી ચમચીની મદદથી તેલ એડ કરી શકો છો અને તેલ નાખ્યા વગર પણ તેને બનાવી શકાય છે. તો તમે આ નાસ્તાની રેસિપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ રેસિપી સારી લાગી હોય તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. મારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો એક બાજુથી સારી રીતે શેકાઈ જાય પછી આપણે બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આ રીતે શેકી લેવાનો છે નાસ્તાને. ખૂબ જ સરળતાથી અને સહેલાઈથી બની જાય તેવો નાસ્તો છે. તો તમે જોઈ શકો છો સારો કલર આવી ગયો છે. આ રીતે એકદમ બ્રાઉન કલર આવી જાય પછી આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને આ જ રીતે આપણે બીજો નાસ્તો પણ રેડી કરી લેવાનો છે. બેટરને ફરીથી આપણે સારી રીતે મિક્સ કરીને આ રીતે આપણે તેમાં પાથરી દઈને આપણે તેને બધાય નાસ્તાને રેડી કરી લઈશું.
તમે તેને ઢાંક્યા વગર પણ બનાવી શકાય છે, પણ ઢાંકવાથી તે ખૂબ જ અંદરથી સારી રીતે કૂક થઈ જાય છે અને જલ્દીથી પણ બની જાય છે નાસ્તો આપણો. તો ફ્રેન્ડ્સ, આ નાસ્તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ સરસ લાગશે. તો અહીંયા આ રીતે આપણો નાસ્તો રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો કેટલી સરસ તેની લુકિંગ આવી છે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી નાસ્તો એવો આપણો રેડી થઈ ગયો છે. તો આ રીતે બનાવીને આપણે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે કે પછી સાંજે ચા સાથે પણ આપણે તેને ખાઈ શકાય છે. તો કમેન્ટમાં જઈને મને જરૂરથી બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.